टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો દ્વારકાધીશ પર વિવાદિત લખાણનો વિવાદ વકર્યો છે ત્યારે વિવાદિત લખાણ અને નીલકંઠ સ્વામીની ટિપ્પણીથી સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો। કચ્છ મોગલધામના મણિધર બાપુનો સ્વામિનારાયણ સંપ્રદાય પર મોટો પ્રહાર સામે આવ્યો છે, જ્યાં મણિધર બાપુએ નીલકંઠ સ્વામીની આતંકી સાથે સરખામણી કરી છે। અખિલ બ્રહ્માંડના માલિકથી મોટું કોઈ છે જ નહીં અને જે પ્રકારે નિવેદન સામે આવી રહ્યા છે, આજકાલની એસેમ્બલ કંપની હરામનું ખાઈને બફાટ કરે છે તેવું પણ તેઓએ જણાવ્યું। સનાતન ધર્મના તમામ સંતોને અનુષ્ઠાન પર બેસી જવા પણ તેઓએ કહ્યું। નીલકંઠ સ્વામી દ્વારકાધીશ સામે લેખિત અને મૌખિક માફી માંગે તેવી પણ તેઓએ અપીલ કરી। तो स्वामीनारायण संप्रदाय ने मणिधर बापूનું अल्टीमेटम, माफी नहीं मांगे तो बुधवार थी अनुष्ठान पर बैसीश। स्वामीनारायण मंदिर के द्वारकाधीश समक्ष अनुष्ठान करीश। सनातन धर्मની રક્ષા માટે હું ખપી જવા માટે તૈયાર છું તેવું પણ તેઓએ જણાવ્યું છે। તેઓએ કહ્યું છે કે માં મોગલ લડી હતી, હું પણ તલવાર ઉપાડવા માટે તૈયાર છું। સનાતન ધર્મને જે ધક્કો લગાવડી આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં। અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ નેતિ કીધું। અને આજકાલની આને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું, એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા શું એના ઘરનો ધંધો છે, કાયદો છે, અને કોઈ કહેવાવાળું નથી। કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી। અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બેસી જાઓ, જ્યાં સુધી આપણે શંકરાચાર્યને સામે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દે ત્યાં સુધી આને માફ નથી કરવાના। અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેસી જવાનું છે। એમ હું તમારા ભેળો છું અને હું બુધવારનો બેસવાનો છું, કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવા તૈયાર છે। કાકા અમારા હાથમાં બે વસ્તુ છે, તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણી એ તાકાત છે, કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે। તો એક વિવાદિત નિવેદન અને તેને લઈને સનાતન ધર્મીઓ જે છે, સંત સમુદાય છે, તેમાં આક્રોશ ભારોભાર જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ પરિમલ નથવાણીએ આના મુદ્દે નિવેદન આપ્યું હતું અને હવે સંત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આખરે એવું તો શું થયું હતું અને શું નિવેદન હતું જેને કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે અને વિરોધ થઈ રહ્યો છે? આવો સાંભળીએ નીલકંઠ ચરણ સ્વામીએ શું આપ્યું હતું દ્વારિકાધીશને પગલે વિવાદિત નિવેદન। મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। આ વાત એને વર્ષો પસાર થઈ ગયા। મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા।